તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 10માં ચેપ્ટર 10માં આપણે વર્તુળના ઉદાહરણ લઈને આવ્યા છીએ. તો ઉદાહરણ 1માં જોઈએ. ઉદાહરણ 1, સાબિત કરો કે બે સમકેન્દ્રીય વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે, એવું સાબિત કરીને આપવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જો સમકેન્દ્રીય એટલે કે મેં તમને આગળ એકવાર શીખવાડેલું છે કે બંનેના કેન્દ્ર કેવા હોય, સમાન હોય. તો એવું આપણને બે એવા વર્તુળ આપેલા છે અને કીધું છે કે વર્તુળમાં મોટા વર્તુળની જીવા, તો મોટા વર્તુળની જીવા આપણે દોરીએ. ધારો કે આ મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શતી હોય, તો સ્પર્શ બિંદુ, તો આપણું સ્પર્શ બિંદુ ધારો કે આને આપણે નામ આપી દઈએ પી અને આ નામ આપી દઈએ એ, આને આપી દઈએ બી. તેને કેટલા ભાગ કરે છે? 2 ભાગ કરે છે, એવું આપણે સાબિત કરીને આપવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષ લખીએ. પક્ષ છે એ આપણે આમાંથી જ લખશું. બે સમકેન્દ્રીય વર્તુળ, તો આપણે લખીએ ઓ કેન્દ્રવાળા, આપણે નામ કરી નાખીએ અહીંયા C2 અને આ C1. તો લખીએ ઓ કેન્દ્રવાળા બે, આમાંથી લખીએ સમ કેન્દ્રીય વર્તુળો કયા કયા છે? C1 અને C2 છે. અને પછી આપણને એમ કીધું છે કે મોટા વર્તુળની જીવા, તો એ લખીએ મોટા વર્તુળની જીવા કઈ છે? AB. તો એ લખીએ મોટા વર્તુળની જીવા AB નાના વર્તુળને સ્પર્શતી હોય, તો એ લખીએ AB નાના વર્તુળ C2 ને કયા બિંદુએ? P બિંદુએ સ્પર્શે, તો અહીં લખીએ P બિંદુએ ને P, પછી અહીં લખીએ P બિંદુએ સ્પર્શે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી અલ્પવિરામ સુધી થઈ ગયું. હવે પછીનું છે એ આપણે સાધ્યમાં લખવાનું થશે. સ્પર્શ બિંદુએ તેને દુભાગે છે, એટલે કે ધારો કે અહીંયા આપણે લંબ દોરી નાખીએ તો એને સ્પર્શ બિંદુએ કેટલા ભાગ કરે? તો કે PA અને PB 2 ભાગ કરે છે. તો અહીંયા સાધ્યમાં આપણે લખવું પડશે કે કેટલા ભાગ કરે છે? તો કે PA અને PB, P થી A અને P થી 2 એવા 2 ભાગ કરે છે, એટલે કે સાધ્યમાં. અને હવે કરીએ આપણે સાબિતી. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે જે કંઈ બી આપણે ઉમેર્યું એ પહેલાં કામ કરી નાખીએ. ઓ કેન્દ્ર વર્તુળ છે, આપણે O અને P ને જોડ્યા હતા, એટલે લખી નાખીએ OP ને જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે લખીએ આગળ. અહીં પેલું કામ થઈ ગયા પછી AB છે એ પહેલાં આપણે C2 વર્તુળ માટે જોઈએ. તો C2 વર્તુળ માટે AB એ P બિંદુએ C2 નો શું છે? સ્પર્શક છે. P બિંદુએ, તો અહીં લખીએ આપણે AB છે એ P બિંદુએ C2 પર, AB એ C2 પર P બિંદુએ સ્પર્શક છે. આ AB છે P બિંદુ એનો સ્પર્શક છે. અને OP એની ત્રિજ્યા છે. OP તેની ત્રિજ્યા છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, AB એ વર્તુળ C2 પર P બિંદુએ સ્પર્શક છે. આ સ્પર્શ બિંદુ P છે એનો સ્પર્શ બિંદુ છે અને આ AB છે એનો સ્પર્શક છે. અને OP એની શું છે? ત્રિજ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમેય 10.1 પ્રમાણે લખીએ કે OP છે એ લંબ કોને છે? અહીં લખીએ કે આપણે OP લંબ AB ને, તો આવું લખીએ કે કોના પ્રમાણે? તો કે પ્રમેય, અહીં તમે લખી શકો પ્રમેય 10.1 મુજબ. પછી લખીએ વિદ્યાર્થી મિત્રો આગળ. હવે આપણે C1ની વાત કરીએ. તો C1 માટે છે AB શું છે? એની જીવા છે. તો અહીં આપણે લખીએ હવે AB એ વર્તુળ C1ની જીવા છે અને OP એ
જીવા એ બીના ઓપી છે એ જીવા એ બીના કેટલા ભાગ કરે છે? 2 ભાગ કરે છે. લખીએ દ્વિભાજ્ય છે. એ બીનો દ્વિભાજક છે એટલે તો લખીએ દ્વિભાજક. દ્વિભાગ કરે છે એટલે લખીએ દ્વિભાજક છે. કારણ કે આપણે એવું લખી શકીએ કે કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ. હવે જે આપણે સ્વાધ્યાય મેળવવું હતું એ આપણે લખી શકીએ કે એના કેટલા ભાગ કરશે? દ્વિભાગ કરે છે એટલે લખીએ કે PA અને PB. એટલે લખીએ કે આથી સાબિત થાય છે. આથી સાબિત થાય છે. છેલ્લે આપણે લખવું હોય તો લખી શકીએ કે PA બરાબર PB. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ ટીમાંથી, ધારો કે અહીંયા આપણે બહારનું એક બિંદુ લઈ લઈએ ટી, અને ટીમાંથી વર્તુળને 2 સ્પર્શકો TP અને TQ આપેલા છે. તો અહીં લઈએ આપણે. તો અહીં એક સ્પર્શક દોરીએ આપણે TP અને બીજો સ્પર્શક દોરીએ TQ. 2 સ્પર્શક દોરીએ તો સાબિત કરો કે આના બરાબર એટલું 2 ગણું માપ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અહીં કેન્દ્ર લઈ લઈએ O અને આની સાથે જોડી દઈએ અને આની સાથે જોડી દઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો વિદ્યાર્થી એને પછી આને પણ આપણે O કેન્દ્રવાળા વર્તુળ અને બહારના બિંદુ ટીમાંથી વર્તુળને 2 સ્પર્શકો TP અને TQ દોરેલા છે. તો સાબિત કરો કે PTQ એટલે કે PTQ બરાબર 2 ગણું માપ છે OPQ. OP અને Qનો એટલે આપણે આ માપ છે આને જોડી દઈએ આપણે. અને વિદ્યાર્થી મિત્રો, આ જોડી દઈએ સીધું આની સાથે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પક્ષ સાધ્યને સાબિત લખીએ. સૌપ્રથમ છે એ પક્ષ છે એ પ્રશ્નમાંથી જોતા લખીએ. O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ ટીમાંથી વર્તુળને 2 સ્પર્શકો આપણે ક્યાં દોર્યા છે? TP અને TQ એ લખી નાખીએ. સ્પર્શકો TP અને TQ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સાધ્ય લખીએ. સાધ્યમાં આપણે આ જે મેળવવાનું છે એ લખી નાખીએ. આપણને પ્રશ્નમાં આપેલું છે PTQ બરાબર 2 ગણું OPQ. ચાલો હવે આટલા થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળ આપણે પ્રમેય જોયો છે એ પ્રમાણે 10.2માં તમે જોયું હશે કે આ માપ અને આ માપ છે એ કેવું થાય છે? સરખું થાય છે. તો અહીં આપણે આવું લખી શકીએ કે TP બરાબર TQ. TP બરાબર TQ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો આ માપ અને આ માપ સરખું થતું હોય તો આપણે ખબર છે કે આ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ બને. તો અહીં લખીએ, અહીં ત્રિકોણ TPQ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય, તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 2 બાજુ સમાન હોય પણ ત્રીજી બાજુ સરખી હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું પણ લખી શકીએ કે TPQ અને TQP. તો અહીંયા આવું લખીએ કે TPQ બરાબર TQP. ચાલો વિદ્યાર્થી મિત્રો, એટલું થઈ ગયા પછી હવે આપણે તમે જોશો કે આ ત્રિકોણ છે એના માટે આપણે લખીએ. તો ત્રિકોણ હું અહીં લખું છું. અહીં ત્રિકોણ TPQમાં તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા સાઈડમાં લખીને આપું છું. તો આપણે બધા ખૂણા લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લખીએ આપણે બધા ખૂણાનો માપનો સરવાળો 180 થશે. તો વારાફરતી બધા ખૂણા છે લખી નાખીએ. પહેલાં લખીએ TPQ
ક્યુ। વિદ્યાર્થી મિત્રો જો આપણે આ ખૂણો આપણી પાસે નથી તો આપણે આ ખૂણાનું માપ છે એ ધારી લઈએ. ધારો કે અહીં લખી નાખીએ PTQ બરાબર હું ધારી લઉં છું થીટા ધારી લઉં છું. તો અહીં લખી નાખીએ ધારો કે PTQનું માપ આપણે શું ધારી લીધું PTQ બરાબર થીટા. હવે વિદ્યાર્થી મિત્રો બધા ખૂણાનો માપનો સરવાળો 180 થશે તો વારાફરતી બધા ખૂણા લઈએ. તો પહેલું લઈએ TPQ, તો અહીં લખીએ TPQ વત્તા હવે બીજો લઈએ P, હવે Qને વચ્ચે રાખીએ PQT, તો અહીં લખીએ PQT. ચલો વિદ્યાર્થી મિત્રો હવે Tને વચ્ચે રાખીએ QTP, અહીં લખીએ QTP. આ બધાના માપ બરાબર કેટલું થાય 180 થાય વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે એ લખ્યું છું કે TPQ બરાબર શું લખીએ કે TQP. તો કોઈ પણ એક માપ કાઢી આપણે ધારો કે TPQ છે એની જગ્યાએ લખી નાખીએ TQP, અહીં લખીએ TQP. આ માપ અહીં આપેલું છે એની જગ્યાએ આપણે આ લખી નાખીએ. અને બીજી વખત હજી એકવાર થશે જો વિદ્યાર્થી મિત્રો વચ્ચે ખૂણો હોય એટલે સમજવાનું કે બંને સમાન જ છે. આ આગળ પાછળ થાય તો ચાલે. તો અહીં લખીએ PQT એટલે આ બંને હવે સરખા થઈ ગયા છે અને આ છે પડ્યું છે જેમનું તેને લખી નાખીએ. અને જો વિદ્યાર્થી મિત્રો QTP બરાબર આપણે થીટા ધારેલું છે તો એ પણ આપણે અહીંયા લખી નાખીએ. અહીંયા આવશે થીટા એના બરાબર 180. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ બે કેવું થયું સરખું થયું. ખૂણો વચ્ચે સરખો હોય એટલે સમજવાનું કે બે સમાન છે. તો આ કેટલું થયું 2 ગણું થયું. અહીં લખી નાખીએ TQP અથવા તો PTQ લખો PQT લખો તો પણ ચાલશે. અને આ બાજુ થીટા છે ને ઓલી બાજુ જવા દઈએ એટલે 180 માઇનસ થઈ જશે થીટા. હવે વિદ્યાર્થી મિત્રો 2 છે આપણે એને જવા દઈએ નીચે તો TQP બરાબર જો વિદ્યાર્થી મિત્રો વારાફરતી આને 2 આપશું આને 2 આપશું એટલે આને 2 આપીએ એટલે આ 90 થઈ જશે અને આને 2 આપીએ એટલે થીટાના છેદમાં 2 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે TQP માપ મળ્યું એ આપણને કેટલું મળ્યું 90 માઇનસ થીટાના છેદમાં 2. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા TQP બરાબર મળ્યું એના બરાબર તો I થાય ને, તો આના બરાબર આપણે લખી શકીએ કે TPQ બરાબર એ કેટલું થઈ શકે 90 માઇનસ θ/2 થઈ શકે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું અહીંથી પક્ષ સાધ્યા આટલી વસ્તુ કાઢી અને આગળ વધું છું દાખલામાં. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે સાબિત કરવાનું છે એના તરફ આગળ વધીએ. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે એક આસન્ન કોણનું માપ છે. તો આ તમે જોશો આપણે આગળ લખવાનું રહી ગયું સાબિતીમાં તમારે લખવું હોય તો તમે લખી નાખજો એક વખત કે OQ અને OPને જોડો એ લખવાનું રહી ગયું છે અને PQને પણ જોડો એ લખવાનું રહી ગયું છે, લખી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે TP અને O એ આસન્ન કોણ છે. તો અહીં લખીએ અહીંયા TPO એ આસન્ન કોણ છે. આસન્ન કોણ હોવાથી આપણે શું લખીએ વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ હોય તો કે TPO બરાબર હું શું લખી શકું તો લખી શકું TPO બરાબર આવું લખી શકું કે TPQ અને OPQ અથવા તો આવું લખીએ કે TPQ અને QPO. તો અહીં લખીએ TPQ વત્તા અને બીજું લખીએ આપણે QPO. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ શીખવાડ્યું હતું કે સ્પર્શક સાથે જે ખૂણો બનાવે છે એ 90 નો હોય. તો ધારો કે આ જે માપ છે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સુધીનું, તો આ માપ છે એ કેટલાનો ખૂણો બનાવતો હોય 90 નો. તો TPO એટલે કે અહીંયા છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ 90. સ્પર્શક સાથેનો ખૂણો છે 90 નો બને તો આપણે લખી નાખીએ એનું માપ 90. હવે વિદ્યાર્થી મિત્રો TPQ જોઈએ આપણી પાસે માપ છે કે નહીં. TP અને Qનું માપ TPQનું માપ આવ્યું 90 માઇનસ થીટાના છેદમાં 2 અને QPO જોઈએ QPO એનું માપ નથી તો એને એમને રહેવા દઈએ QPO. હવે વિદ્યાર્થી મિત્રો આને છે હું આખું આ સાઈડ આવવા દઉં તો 90 માઇનસ થઈ જશે અને આને એમને રહેવા દઈએ માઇનસ થીટાના છેદમાં 2 અને જો વિદ્યાર્થી મિત્રો અથવા તો એવું કરી શકો તમે આને પહેલાં આવવા દો એટલે માઇનસ ને આવવા દો એટલે પ્લસ થાય
એવું પણ આપણે કરી શકીએ વારાફરતી. તો 90 તો છે, આ બાજુ 90 આવે તો માઇનસ થશે ને ઓલા આ બાજુ આવે તો પ્લસ થીટાના છેદમાં 2 થઈ જશે. અને આને આ બાજુ એમને રહેવા દઈએ QPO. હવે વિદ્યાર્થી મિત્રો તમે નજર નાખશો તો આ 90 છે એ ઉડી જશે અને 2ને અહીંયા જવા દઈએ તો થીટા બરાબર આપણને મળશે 2QPO. અને વિદ્યાર્થી મિત્રો આપણે થીટા બરાબર અહીં ધારેલું જ છે તો અહીં લખી નાખીએ PTQ બરાબર 2QPO. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો કે આ આગળ પાછળ થાય તો ચાલે, અહીંયા મળી ગયું છે આપણને બરાબર. અને આ બાજુ PTQ મળી ગયું છે. આથી છે એ સાબિત થાય છે. અહીં લખી નાખીએ આપણે, આથી સાબિત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન ઉદાહરણ નંબર આપણે 3 પહોંચ્યા છીએ, આગળના લેક્ચરમાં જોઈશું.